વૃષભ રાશિના જાતકો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે દેવોના દેવ મહાદેવ સ્વયં ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરી મહિનાના આજે 7 દિવસો છે. આ 7 દિવસોની અંદર પરિવારમાં 3 મોટી જબરદસ્ત ખુશખબરી મળવાની છે. જી હા મિત્રો, ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા માટે 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એટલે કે આ 7 દિવસોનો જે સમય છે, આ સમય ખૂબ જ ભાગ્યશાળી સમય રહેવાનો છે, ખૂબ જ સારો સમય રહેવાનો છે. કારણ કે આ 7 દિવસોમાં તમને પરિવારમાં 3 મોટી ખુશખબરી મળવાની છે અને આ ખુશખબરી એટલી મોટી હશે જેને સાંભળીને લોકો પણ કહેશે કે વાહ, તમારું નસીબ શું છે. જી હા મિત્રો, આવો સમય પૂરા 11 વર્ષ પછી આવ્યો છે, જેમાં કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ 7 દિવસોમાં આટલા મોટા શુભ સંયોગ એકસાથે બની રહ્યા છે, જેના કારણે તમને 3 મોટી ખુશખબરી એક સાથે મળવાની છે. આ 7 દિવસોની અંદર શું મિત્રો, આ 7 દિવસોના સમયગાળામાં શિવયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગની સાથે સૌભાગ્યવાન યોગ બની રહ્યો છે, જેનાથી આ 7 દિવસોનો જે સમય છે, આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી સમય રહેવાનો છે. ભગવાન ભોલેનાથની તમારા પર આ 7 દિવસોમાં કૃપા વરસવાની છે. તે બધું જ મળવાનું છે જેના માટે તમે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા છે. છેલ્લા ઘણા સમયથી તમે જે મહેનત કરી રહ્યા હતા તેના અનુસાર હવે તમને શુભ ફળ મળવાના છે. ભગવાન ભોલેનાથની તમારા પર કૃપા વરસવાની છે. કઈ 3 મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે તે જ વિડીયોમાં તમને જણાવીશું. અને સાથે જ મિત્રો, તમને એક વાત વધુ જણાવી દઈએ કે આજે સમય 7 દિવસોનો છે અને આ 7 દિવસોમાં આજે 3 ખુશખબરી તમને મળવાની છે. આ ખુશખબરીઓને સાંભળીને તમે ખુશીથી નાચવા લાગશો. ઘર પરિવારના લોકો નાચીને ખુશીઓ મનાવનારી છે. ઘરે ઘરે મીઠાઈઓ વહેંચાવાની છે. તમારા નામની ચર્ચા ચાઓ હવે દરેક જગ્યાએ થવાની છે, કારણ કે 3 મોટી ખુશખબરી તમને જે મળવાની છે, આ ખુશખબરી એમ કહીએ કે અત્યાર સુધીની સૌથી મોટી ખુશખબરી હશે. છેલ્લા 11 વર્ષોની અંદર આટલી મોટી ખુશખબરી છે આ. અને સાથે જ મિત્રો, આ 7 દિવસોમાં તમારે કેટલીક સાવધાનીઓ પણ રાખવી પડશે. કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી પડશે. આ વાતો પર અમલ કરવો પડશે, જેથી કરીને આ 7 દિવસોનો જે સમય છે તેનો વધુને વધુ લાભ મળી જાય. તે પણ વિડીયોમાં તમને જણાવીશું. ખુશખબરીઓની સાથે સાવધાનીઓ છે. ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે, એટલે પૂરો વિડીયો જરૂર જોઈને જજો. કઈ રીતે ભગવાન ભોલેનાથની તમારા પર કૃપા વરસશે, કઈ 3 મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે. સૌથી પહેલાં તો ભગવાન ભોલેનાથના સાચા ભક્તો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ, જય ભોલેનાથ અવશ્ય લખજો, જેથી ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે અને એમની કૃપા તમારા અને તમારા ઘર પરિવારના લોકો પર બધાની ઉપર સદૈવ વરસતી રહે. તો ચાલો મિત્રો, સમય ન બગાડતા વાત કરીએ કેવો રહેશે દેવોના દેવ મહાદેવ સ્વયં ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી રાશિના જાતકો માટે 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરી મહિનાના આ 7 દિવસોનો આ મહત્વપૂર્ણ સમય. ચાલો શરૂ કરીએ મિત્રો. તમને જણાવી દઈએ કે આજે સમય 2 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરી સુધીનો એટલે કે આ 7 દિવસોનો જે સમય છે, આ સમય ગ્રહ નક્ષત્રોની દ્રષ્ટિએ તમારા માટે અત્યંત શુભ સમય રહેશે. ખૂબ જ ભાગ્યશાળી સમય રહેશે, કારણ કે આ સમયમાં તમારા પર સ્વયં ભગવાન ભોલેનાથની કૃપા વરસવાની છે. આ 7 દિવસોમાં ખૂબ જ દુર્લભ યોગ બની ગયા છે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જેવું કે વિડીયોમાં અમે તમને પહેલા જણાવ્યું છે, શિવયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ, રાજયોગ જેવા 5 શુભ યોગ છે, જેનાથી આ 7 દિવસોમાં તમને તમારા ભાગ્યનો સાથ મળશે.
તમને આ 7 દિવસોની અંદર એવું મહેસૂસ થશે કે કોઈ ઈશ્વરીય શક્તિ તમારી મદદ કરી રહી છે, કોઈ ઈશ્વરીય શક્તિના આશીર્વાદ તમારા પર બનેલા છે મિત્રો, કારણ કે તમે જોશો કે તમારા બધા કાર્યો સરળતાથી સંપન્ન થતા જશે, સફળતાઓ તમને મળતી જશે, તમને અચાનક જ આત્મિક શાંતિ મહેસૂસ થશે, પાડોશીઓની સાથે, સંબંધીઓની સાથે, ઘરના સંબંધોની સાથે તમારા સંબંધો વધુ મધુર રહેશે અને સારા સંબંધોમાં વધુ સુધારો આવશે. જો કોઈ કારણસર કોઈ સંબંધોમાં ખટાશ છે તો તે દૂર થશે, સંબંધોમાં ફરી મધુરતા આવશે, પ્રેમ વધશે અને આ જે સમય છે તમે દરેક કામને વ્યવહારિક રીતે પૂરું કરવાની કોશિશ કરશો મિત્ર. તથા સગા સંબંધીઓ પાસે પણ તમે તમારી બુદ્ધિમત્તાનો સિક્કો જમાવશો. એમ સમજી લો કે તમે હોશિયારીથી અને તમારી બુદ્ધિમત્તાથી દરેક કામ ખૂબ સારી રીતે પતાવવામાં સક્ષમ રહેશો. સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક પરિણામ મળવાથી ઘરમાં કોઈ ઉત્સવભર્યો માહોલ પણ રહેશે અને તમને જણાવી દઈએ કે આ જે સમય છે આ સમયે તમે મોટાભાગના કામ સ્વયં જ યોજનાબદ્ધ રીતે પૂરા કરવાની કોશિશ કરશો અને તમને સફળતા પણ મળશે. તમારા સ્વભાવમાં ભાવુકતા અને કોમળતાને કારણે લોકો તમારા વખાણ કરતા થાકશે નહીં. સમજી લો કે લોકો સહજ રીતે જ તમારા વખાણ કરશે, આકર્ષિત થશે. આ સમજી લો તેનાથી શું થશે, તમારી સલાહ તેમના મનોબળ અને આત્મવિશ્વાસને વધુ બળ પૂરું પાડશે. મતલબ કે આ જે સમય છે તમારા માટે જ બન્યો છે. એમ સમજી લો જે કામમાં હાથ નાખશો તે કામ થશે. જો ક્યાંક પૈસાનું રોકાણ કરવા માંગો છો તો આ સમયે પૈસાનું રોકાણ પણ કરો. તમે નજીકના ભવિષ્યમાં જલ્દી જ તમને આ સમયે કરેલું ધનનું રોકાણ સારો લાભ આપશે અને તમે ઘરના મોટા વડીલોનું સન્માન કરો, કારણ કે ઘરના મોટા વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે આ સમયે ભાગ્યોદયકારક રહેશે, ભાગ્યોદયનું કામ કરશે. અને એક વાતનું ધ્યાન એ રાખો કે તમે તમારા ઘર પરિવારના લોકો સાથે, તમારા બાળકો સાથે તમારા વ્યવહારને થોડો સારો રાખો, નહીંતર શું થશે, તમારો ખોટો વ્યવહાર ઘર પરિવારના વાતાવરણને પ્રભાવિત કરી શકે છે. કારણ કે આ જે સમય છે ખૂબ ખુશીઓ ભર્યો સમય છે તમારા માટે. આમાં કોઈ વિઘ્ન બાધાઓ ન આવે એટલા માટે તમે તમારા વ્યવહારને સારો રાખો. સાવધાનીના ભાગરૂપે આ વાતનું ધ્યાન રાખવાનું છે અને સાથે જ તમે તમારી કાર્યપ્રણાલીમાં પણ કેટલાક પરિવર્તન સંબંધિત યોજનાઓને અમલમાં મૂકશો, જેનાથી તમારી કાર્યક્ષમતા વધુ સશક્ત થશે. ધર્મ કર્મના કામો સાથે જોડાયેલા મામલાઓમાં પણ તમારું વધુ યોગદાન રહેશે અને આ બધા કાર્યોથી તમને માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. જી હા મિત્રો, આ સમયે તમે ધર્મ કર્મના મામલાઓમાં આગળ વધીને હિસ્સો લેશો. દાન ધર્મના કામોથી પાછળ નહીં હટો. તમે આનાથી ખુદને તમે ખુશી મહેસૂસ કરશો, સ્વયં મહેસૂસ કરશો તમે. અને સાથે જ તમને જણાવી દઈએ કે તમે આ સમયે દરેક કામને વ્યવહારિક રીતે પૂરું કરવાની કોશિશ કરશો મિત્ર. તથા સગા સંબંધીઓ પણ તમારી બુદ્ધિમત્તાનો લોખંડી સ્વીકાર કરશે. સમજી ગયા? સંતાન પક્ષ તરફથી કોઈ સંતોષજનક પરિણામ મળવાથી ઘરમાં ઉત્સવભર્યો માહોલ રહેશે, કોઈ મોટી ખુશખબરી તમને પ્રાપ્ત થશે. કરિયરથી સંબંધિત, નોકરીથી સંબંધિત, સંતાન પક્ષની તરફથી ઉત્સવભર્યો માહોલ, ખૂબ સારો સમય. સાવધાનીના ભાગરૂપે કેટલીક વાતો વધુ જણાવી દઈએ. સૌથી પહેલા તો એક વાતનું ધ્યાન રાખો કે કોઈપણ પ્રકારનું પેપર વર્ક કરતી વખતે ખૂબ વધારે સાવધાની તમારે રાખવાની છે. નાની એવી ભૂલ તમારા માટે ખૂબ મોટી મુસીબતનું કારણ બની શકે છે. થોડા સાવધાન તમારે રહેવાની જરૂર છે. અને અમે વિડીયોમાં પહેલા પણ જણાવ્યું છે, પોતાના ક્રોધ, જીદ જેવી નકારાત્મક વાતો પોતાના સ્વભાવમાં ન આવવા દો. આના કારણે તમારા ઘણા કામ બનતા બગડી શકે છે. આ સમયે લાભથી સંબંધિત ગતિવિધિઓમાં પણ તમે વધુ વૃદ્ધ બુદ્ધિ જોશો, એટલા માટે પોતાના વ્યવહારમાં ક્રોધ અને
જીદ જેવી નકારાત્મક વાતો બિલકુલ ન આવવા દો અને તમારા પ્રેમ જીવન પર ચર્ચા કરીએ એટલે કે લવ લાઈફ આ સમયે કયા પ્રકારની રહેશે તો સૌથી પહેલાં તો તમે એક વાતનું ધ્યાન રાખો જીવનસાથીનું થોડું આ સમયે સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે એટલા માટે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખો અને જો પતિ પત્નીમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે કોઈ કારણસર કોઈ ખટાશ છે તો તે દૂર થશે પતિ પત્નીના સંબંધોમાં નિકળતા આવશે પ્રેમ વધશે તમારો અને પ્રેમ સંબંધોમાં પણ પારિવારિક સ્વીકૃતિ મળવાથી ખૂબ વધારે માનસિક શાંતિ તમને પ્રાપ્ત થશે જી હા મિત્રો જો તમે પ્રેમ કરો છો તો તમારા પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી પ્રેમ સંબંધ જલ્દી જ વિવાહ સંબંધોમાં પણ બદલાઈ જશે એટલે પોતાના ઘર પરિવારના લોકોની સાથે પોતાની વાતો શેર કરો અને ઘર પરિવારમાં કોઈ ઉત્સવભર્યો માહોલ હોઈ શકે છે કોઈ ધાર્મિક અનુષ્ઠાન કે કોઈ પાર્ટી વગેરેથી સંબંધિત કોઈ ઘર પરિવારમાં યોજના બની શકે છે જેનાથી ઘર પરિવારમાં લોકોનું આગમન પણ રહેશે અથવા તો તમે કોઈ ધાર્મિક અનુષ્ઠાનમાં આગળ વધીને હિસ્સો લઈ શકો છો તો સમય પ્રેમ સંબંધોના લિહાજથી ઘર પરિવારની સાથે ખૂબ સારો પસાર થશે પરિવારના લોકોનો એકબીજા પ્રત્યે સહાયતાનો ભાવ રહેશે એમ સમજો કારણ કે પ્રેમ સંબંધ મજબૂત થશે તમારા જૂના ઝઘડા દૂર થશે અને નિસંતાન દંપતીઓને જલ્દી જ આ સમયે તો નહીં પરંતુ જલ્દી જ સંતાન પ્રાપ્તિ સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જલ્દી તો સમય પ્રેમ જીવનના લિહાજથી ઘર પરિવારના લિહાજથી ખૂબ સારો છે ચિંતા ન કરો હવે વાત તમારા બિઝનેસ વેપારની કરીએ તો સૌથી પહેલા તો એક વાતનું ધ્યાન એ રાખો કે તમારે તમારા કાર્યક્ષેત્રમાં જ્યાં તમારો બિઝનેસ વેપાર ચાલે છે જ્યાં તમારું કાર્યક્ષેત્ર છે ત્યાં તમારે સાવધાની રાખવાની જરૂર છે પોતાના સિક્રેટ્સ કોઈને ન આપો તમે કોઈ પેપર વગેરે લીક થઈ શકે છે સાવધાનીપૂર્વક સચેત અને સાવધ રહો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તેમાં પણ તમારે સાવધાન રહેવાની જરૂર છે નહીંતર દગો તમને મળી શકે છે અને કાર્યક્ષેત્રમાં બહારના તથા પબ્લિકથી પોતાના રિલેશનને વધુ મજબૂત તમે બનાવો પોતાના કામની ક્વોલિટી પર વધુ ધ્યાન આપો આ સમયે તમે પોતાના વ્યવસાયિક કાર્યોની જાહેરાત વધુ કરવાની જરૂર છે જેનાથી તમને ફાયદો મળે તમારા બિઝનેસ વેપારમાં અને આના માટે ઘરના કોઈ વરિષ્ઠ સદસ્યની પણ સલાહ લેવી તમારા માટે મદદગાર રહેશે અને અત્યારે આ સમયે તમે જોશો નજીકના ભવિષ્યમાં છેલ્લા થોડા સમયમાં તમે જે પણ મહેનત કરી છે બિઝનેસ વેપારને લઈને તેના સારા પરિણામ હવે તમને પ્રાપ્ત થશે બિઝનેસ વેપાર વધશે સારા લાભની સ્થિતિઓ છે અને ધન પ્રાપ્તિની સારી સ્થિતિઓ છે ઓનલાઇન સોશિયલ મીડિયા ડિજિટલ માર્કેટિંગના માધ્યમથી પોતાના કાર્યને વધારો કારણ કે સમય ઓનલાઇન ડિજિટલનો છે જેનાથી વધુ લાભ તમને મળી શકે પેટ્રોલ પંપ અને તમારા તેલથી જોડાયેલા વ્યવસાય ખાનપાનથી ગાર્મેન્ટ્સ કલા જગત વગેરેથી જોડાયેલા વ્યવસાય ખૂબ સારા નફાની સ્થિતિમાં છે આ સમયે અને વાત નોકરિયાત લોકોની કરીએ આ સમયે નોકરિયાત લોકોને પોતાના કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તમારા નામની ચર્ચાઓ થશે તમે જે પણ તમારા કાર્યક્ષેત્રમાં તમને ટાર્ગેટ મળશે તે સમય પર પૂર્ણ તમે કરશો તમારી વાહવાહી થશે તમારા નામનો ડંકો વાગશે એમ કહીએ તેનાથી શું થશે જે તમારાથી ઈર્ષ્યાનો સ્વભાવ રાખે છે તે તમારાથી ચીડાશે તમારા પ્રત્યે કોઈ ષડયંત્ર રચી શકે છે બસ તમારે સાવધાન રહેવાનું છે પોતાના કાર્ય પ્રત્યે લગનશીલ રહેવાનું છે કારણ કે તમારા બોસ ઉચ્ચ અધિકારી તમારા કામના વખાણ કરશે પ્રશંસા કરશે અને જલ્દી તમારા માટે પ્રમોશનના યોગ બનશે તમારી મહેનત રંગ લાવશે લાભ મળશે નોકરીના ક્ષેત્રમાં પ્રમોશન વેતન વૃદ્ધિ વગેરેના યોગ બની શકે છે ખૂબ સારો સમય નોકરિયાત લોકો માટે સમયનો લાભ ઉઠાવો
વાત જો એ લોકોની કરીએ જે બેરોજગાર છે, રોજગારની શોધમાં છે, તેમના માટે પણ રોજગારના કેટલાક અવસર બની શકે છે. જે મોકા મળે તેને ઝડપી લો, હાથમાંથી જવા ન દો. તમે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યું છે, પ્રતિયોગી પરીક્ષાઓના માધ્યમથી જલ્દી જ નોકરીના યોગ છે. તમારા માટે સમય ખૂબ સારો છે. કરિયરમાં જે પણ મોકા મળે હાથમાંથી જવા ન દો. વિદ્યાર્થી વર્ગના લોકોને પણ મન અનુસાર સારા ઉચિત પરિણામ પ્રાપ્ત થશે. પરીક્ષાઓ જે આપી છે તેમાં સારા રિઝલ્ટ તમને જોવા મળવાના છે. કાનૂની અભ્યાસ કરતા લોકો માટે સમય અનુકૂળ છે. સમયનો ભરપૂર લાભ ઉઠાવો તમે, અને આર્થિક દ્રષ્ટિએ પણ સમય સારો છે, કારણ કે કાર્યક્ષેત્રમાં પણ તમારા પ્રમોશન વગેરેના યોગ છે. તમારા માટે ઇન્સેન્ટિવ વગેરેના યોગ છે. નોકરિયાત લોકો માટે અને બિઝનેસ વેપારમાં પણ ધન પ્રાપ્તિના યોગ છે, અને સાથે જ ક્યાંક પૈસાનું રોકાણ કર્યું છે તેનું સારું રિટર્ન આ સમયે મળશે. તો મતલબ ધન પ્રાપ્તિની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ સમય ખૂબ સારો છે, પરંતુ ધ્યાને રાખો ઉધાર આપવાથી થોડા બચો. પૈસા ઉધાર આપો તો સમજી વિચારીને આપો, નહીંતર પૈસા તમારા ફસાઈ શકે છે. વાત સ્વાસ્થ્યની કરીએ તો આ સમયે તમે પોતાની અંદર ઊર્જા અને આત્મબળના એક અલગ જ લેવલ પર તમને તમારી અંદર ઊર્જા અને આત્મબળ મહેસૂસ થશે, અને આ જ એનર્જી તમને સ્વસ્થ અને રષ્ટપુષ્ટ બનાવીને રાખશે. સકારાત્મક વિચાર રાખો અને મેડિટેશન અને યોગ પર પણ થોડો સમય વિતાવો, પરંતુ થોડો સમય તમે જોશો કે બદલાતા હવામાનને કારણે હલકું માથું દુખવું, ગળામાં ઇન્ફેક્શન વગેરે થઈ શકે છે, પરંતુ સકારાત્મક વિચાર રાખો. યોગ મેડિટેશન નું ધ્યાન રાખો, આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો, પોતાની દિનચર્યાને સંયમિત રાખો, સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બેદરકારી બિલકુલ ન રાખો. દર્શક બંધુઓ, જો આ ભવિષ્યવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવો છે અને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો. હર હર મહાદેવ. ધન્યવાદ.